તો દોસ્તો સમયનો વેસ્ટ ન કરીએ અને આજની વિડીયોમાં ડિસ્કસ કરીએ મહત્વપૂર્ણ ભરતીના અંદર ડિસ્કસ કરીશું આપણે જાહેરાત ક્રમાંક COS/2024-25/1 એટલે કે વર્ષ 2024-25ના નાણાકીય વર્ષની પહેલા નંબરની આ મહત્વપૂર્ણ જાહેરાત. ડિટેલમાં સમજીએ એના પહેલાં ઉપર તમે જોઈ શકો છો કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણની કચેરી બ્લોક નંબર 5 પહેલો માળ. તો એડ્રેસ સંપૂર્ણ આપેલા છે. 1903 સ્ટાફ નર્સ વર્ગ 3ની જે સીધી ભરતી આવી હતી તેને લગતી આ મહત્વપૂર્ણ અપડેટ છે. વધુ વાત કરીએ તો અહીંયા જે અનુક્રમાંક છે તે અનુસંધાને 9 ફેબ્રુઆરી 2025ના રોજ લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને કામચલાઉ પસંદગી યાદીમાં સમાવિષ્ટ થયેલ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ આખરી મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે યાદીમાં લાયક દિવ્યાંગ ઉમેદવારોનો સમાવેશ કરવાનો થતો હોય સુધારેલ આખરી મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે. દિવ્યાંગ ઉમેદવારોની મેડિકલ બોર્ડમાં ખરાઈ કર્યા બાદ અને નામ કોર્ટ ઓફ કમિશનર દિવ્યાંગ વ્યક્તિઓ માટેના હુકમ મુજબ સ્ટાફ નર્સની ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત મુજબની કાયમી દિવ્યાંગતા તેમજ સ્ટાફ નર્સની કામગીરી કરવા માટેની સક્ષમતા ધરાવતા હોય તેઓના નામનો સમાવેશ આખરી મેરિટ યાદીમાં કરવામાં આવે છે. દિવ્યાંગ ઉમેદવારોના નામનો સમાવેશ કરવાના કારણે જે ઉમેદવારોના નામ આખરી મેરિટ યાદીમાંથી બાકાત રાખવામાં આવે છે તેઓના નામનો સમાવેશ પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટમાં કરવામાં આવશે. જે ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ખરાઈ થઈ આવેલ નથી તેઓને સ્થળ પસંદગી કે નિમણૂક આદેશ આપવામાં આવશે નહીં. તેઓના જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઈ થઈ આવ્યેથી સ્થળ પસંદગી તેમજ નિમણૂક આપવામાં આવશે. આખરી મેરિટ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને નીચે મુજબ દર્શાવેલ તારીખે સ્થળે અને સમય સ્થળે પસંદગી માટે રૂબરૂમાં જવાનું રહેશે. દોસ્તો અહીંયા સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવ્યું છે. 11 તારીખથી આની શરૂઆત થઈ ગઈ છે એટલે કે આજથી તો 12 તારીખ 13 તારીખ એમ સંપૂર્ણ જે લિસ્ટ છે તે આપવામાં આવી ગયું છે. વધારે વાત કરીએ તો રૂબરૂમાં હાજર રહેવાનું સ્થળ પણ અહીં આપેલું છે. લેક્ચર હોલ ઓપીડી બિલ્ડિંગ 4થો માળ GMRIS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ પથિક આશ્રમની સામે સેક્ટર 12 ગાંધીનગર. અહીંયા સંપૂર્ણ જે સૂચના છે તે આપવામાં આવી છે તો દોસ્તો એકવાર વાંચી લેજો જરૂર. આ ઉપરાંત દરેકનું અહીંયા જે મેડિકલ સર્વિસનું છે અહીંયા ફોટોગ્રાફ છે તે દિવ્યાંગ ઉમેદવારો છે તેમણે સંપૂર્ણ ફોર્મ ભરી આપવાનું પણ રહેશે. અહીંયા સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવ્યું છે ટોટલ જેટલા પણ પેજનું હોય તો એકવાર દરેક ઉમેદવારોએ ચેક કરી લેવાનું રહેશે. તો આજની વિડીયોમાં દોસ્તો વિદાય આપો આટલું જ રાખીએ છીએ. ફરીથી મળીશું આવી જ એક નવી ભરતીની અપડેટ સાથે. ત્યાં સુધી દોસ્તો ગુડ બાય, ટેક કેર, જય હિન્દ. અને હા દોસ્તો ખાસ તમને અંત સુધી લઈ જાઉં છું. અહીંયા સંપૂર્ણ ડિટેલ સાથે જેટલા બી જે પેજીસ છે અહીંયા જોઈ શકો છો કે લગભગ અહીંયા જેટલા બી પેજ છે એમાં લગભગ 13,000 જેટલા ઉમેદવારો છે તેમનું લિસ્ટ અહીંયા આપવામાં આવ્યું છે. તો ચેક કરી લેજો તમને રિક્વેસ્ટ કરું છું. ફરીથી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી